ને રાજીવનગરની મુલાકાત એટલા માટે લેવા આવ્યા હતા કે રસ્તાઓના જે કામો થયા એમાં મેટલિંગ વર્ક મોટા ભાગનું હતું. 1,36,00,000 જેવા ટેન્ડરો બહાર પાડીને મેટલિંગ વર્ક જે કરવામાં આવ્યું છે એમાં જોવા મળે છે કે મુખ્ય માર્ગો છે ત્યાં ખાલી મેટલિંગ વર્ક થયું છે ને એમાં જે ઉપર લેવલિંગ કે રૂલિંગ કરવાનું હોય એ અત્યારે અમે આવીને રાજીવનગરના એરિયામાં ઊભા છે એ ક્યાંય દેખાતું નથી. અને આમાં જો અડધો ઇંચ પણ વરસાદ થશે તો રાજીવનગરની જે પરિસ્થિતિ અઠવાડિયા પહેલા હતી, જે આ મેટલિંગ કર્યા પહેલા હતી, એ જ પરિસ્થિતિ પાછી રાજીવનગરની થઈ જવાની છે. અને અંદરના જેટલા એરિયા છે એમાં પીળો જે ડટ આવે છે, લાઇમસ્ટોન જેવો ડટ આવે છે, એ ડટ નાખવામાં આવેલો છે. અને મુખ્ય માર્ગો છે એમાં WBM જે મેટલિંગ જેને કહેવાય છે એ મેટલ નાખવામાં આવેલી છે. આનાથી કોઈ ગંદકીનો કે જે અહીંયા કીચડની સમસ્યા હતી એનો પ્રશ્ન સોલ્વ થવાનો એટલા માટે નથી કે આમાં નથી ક્યાંય લેવલિંગ કે નથી ક્યાંય રૂલિંગ કરેલું, નથી આ સાઈડ જે પીડી નાખી છે ત્યાં લેવલિંગ કરેલું, અથવા તો બધી જગ્યાએ મેટલ નાખી હોત કદાચ તો એવું માનીએ છીએ કે આપણે પ્રજા પાસેથી મહાનગરપાલિકાએ ભરપૂર વેરાની ઉઘરાણી કરી લીધી છે ઓલરેડી. જેટલાઓને આપવાતા અને જેટલા એ સારા માણસો, પ્રબુદ્ધ માણસો હતા કે જે રેગ્યુલર વેરા ભરવા માને છે એવા લોકોએ વેરા ભરી દીધા અને વેરાના ડબલ ત્રબલ જેટલા પૈસા મહાપાલિકાથી લેવાતા એટલા લઈ લીધા અને ટેન્ડર માત્ર બહાર પાડ્યું 1,36,00,000 જો બધા જ રસ્તાઓનું ટેન્ડર બહાર પાડ્યું હોત અને સારી રીતના રસ્તાઓ થયા હોત તો કદાચ લોકોને સમસ્યા ઓછી થાત. આ તો કરવેરા લઈ અને દેવાનું કાંઈ નથી એવું ઉદાહરણ પોરબંદર મહાનગરપાલિકાએ પૂરું પાડી અને પ્રજાને ભ્રમિત કરી અને એવું દર્શાવવામાં આવે છે કે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણી છે તો એમાં ભાજપને સહાનુભૂતિ મળી જાય આ ટેન્ડરો મારફતે અને ટેન્ડરને લગતા જે કોઈ કામો કરે અને આમાં જે ભાજપના નેતાઓ જોડાયેલા છે એ બધા નેતાઓની મિલીભગતથી સારી રીતે ભ્રષ્ટાચાર થઈ શકે એનું સંપૂર્ણ સારી રીતના અને સચોટ ઉદાહરણ પૂરું પાડે એવું આયોજન ઠોકી દીધું છે.